અને આમ ઓર ફરીને શા માટે ઊભા છે? જાઓ પૂછો ને ખાતરી કરો. ક્યાં થકા તો જાવું દે ચાલ. હરે મહારાજાને પ્રણામ છે. શું મારા કામ પડ્યા? અરે ખેડૂભાઈ, તમે આમ સારા કામે જતા હોય એવું લાગે છે. આમ અમને જોઈ અને એકાએક શા માટે પાછા વળી ગયા છે? અરે મામા, હજી તમને દેખીને આજે થોર અને થોટે વાતું કરે છે કે અમે નથી કહેતા, પણ નગરની આજે પ્રજા કે છે કે અદમર રાજા પેટના વાંગ્યા છે. આજે વાંગ્યાના અમે સુકન લેવી તો અમારા ખેતર નહીં છોડતા, ત્યાં માટે અમે પાછા વળી રહ્યા છે. અરે નહીં નહીં ખેડૂભાઈઓ, લાસા લક્ષ્મી સગુણા આવી ત્રણ ત્રણ દીકરીઓ મારા આંગણે રમે છે. તો કહો ખેડૂભાઈઓ, તમને આમાં અપશુકન ક્યાં દેખાય છે? હા મારા દાદા, આજે લાસા લક્ષ્મી ને સગુણા આજે ઉંમર લાયક થશે. આજે ઉંમર લાયક થશે. 600 ના સાસરે બધા છે. અને જો બાડો કે બુડો તમારે દીકરો હશે તો તમારા રાજદ્વારી સાથે ચલાવશે તો એક દિને સમય તાળા જ હોય. અરે ખેડૂભાઈ, તમારી વાત કેવી સત્ય છે. આજે સુકન માઠા થયા હોય, કાલે સારા સુકન લઈ અને તમારે ખેતરની અંદર ખેતી કરવા જજો. બહુ સારું મારે. અને રાજમાંથી ઇનામ પણ લેતા જજો. દાદા રાતુ ગના લઈ આલા ખેડૂત અરે પ્રધાન, કહો મહારાજા, આપણે એટલે આ તો આટલું જાણવા મળ્યું, તો ચાલો આગળ વધવી તો વધારે જાણવા મળશે. હાલો મહારાજા. હાજુ રાજાને પડદાને બાને ચાલે યારે, જોવા નગરની સરસાઈ, રાજાને પડદાને બાને ચાલે યારે. અત્યારે ચાલી ચાલીને થાકી ગયો છું, તો લાય વડલા હેઠે બે ઘડી વિહામો કરું. મારા ભાઈ રૂપાને બોલાવું. હાજર હતો બોલાવે રૂપા આવજો રે. આવજો તે કર્યું મોદાર. રતનો બોલાવે રૂપા આવજો
કા ભાઈ અત્યારે મને કટાણો ક્યાં બોલાયો લે તને ખબર મને ક્યાં ખબર હતી મને હાથ પીરો ત્યારે આવ્યો ભલા હું તો ગાવું માં હતો ઓલું ગગલું બહુ તડા માર કરે છે ગગલું હા એ કેવું છે ગગલું લે તે જોયું જ નથી હા ભાઈ પણ હું હમણાં જે ગગલા પર આવ્યો જ નથી ભલા હમણાં નહીં થયો ના લે તું ક્યાં આડે હતો ગામમાં ના ન્યાર હતો પાંચે જોતો હાકી અહીંયા દૂધની ડેરી કરી દેમ ને દેરી કરી છે તે હવે આમ જો આપણે ગગલાને બોલાઈ લઈ બોલાવવો છે બોલાઈ લઈ બોલાવી બોલાવું હા તે તું બોલાઈ દઉં બોલાવું બોલાઈ દઉં આહા દે કાકા રે બોલાવે હવે રૂપિયા થી વાત કરી પૈસા બંધ થઈ ગયા રૂપિયા જોવે કેટલા 4 રૂપિયા રૂપિયા લેવા છે વો લેવી છે વો તો દાદા તો આતા બહાર જાય અરે ઓય વો વાળા નાકા બાવળ ની પાછું તરહ છોડી આવશું ભલામણા ને લીમડો નહીં તને એ કઈ ખબર છે કે 8 લાખ 10 15 લાખ રૂપિયા જેવાય માંગે છે હે એટલા આ 10 લાખ માંગે છે 10 રૂપિયા 10 રૂપિયા નહીં 10 લાખ માંગે છે સાંધા કરવાના તારા જીવા તો બાકી રહ્યા ભલામણા તો હું આવું ને ક્યાં અરે અરે તારા નથી હમણાં મલકમાં કે હાલવા જેવા ના હા એ આને કે નિહાળે નીકળું છે ગામડામાં લાગ્યો છો અહીંયા કોણ બોલ્યા હું અહીંયા ક્યાં રહું છું ગયો જાઉં હા રખડાય કઈ કાંઈ ભણવા ભણવા નથી જતો હીરા ગમા જાતો તો 10 હીરા પાડ્યા એમાં કાઢ નાખ્યો મને કાઢ નાખ્યો તને હાવ કાઢ નાખ્યો અમે ભલા મારે આટલા હું તો એક કામ કરી મારી હારી હારી ગાયું સારું બીજું કાંઈ નહીં તારે ના ના હું ગાયું સારવા નથી જવાનો તો હું હારે આવવાનો છું એટલે બટા તારે હારે નો અવાય કેમ ન અવાય હા ભાઈ હવે આપણે બે ભાઈ છે ને આને પોલાવી અને આને ગાયું મેકવી અને આપણે બે ભાઈ જઈ વ્યવહાર બરોબર ગાયું સારવા જઈએ હું તાર કાકા છે ને તાર આણા તેડવા જાવી છે બટા હું ને સમજો તારી ઢબ તેડવા જાવી બટા તું તને ગાયું માં જા આમ આમ થઈ આમ પાટે આખી ભેળાને છે ને એ બધું સાર છે બધું હો હા હા એમ હાલ
હાલો ભાઈ અરે પ્રધાનજી, ખેડૂત લોકોની જેમ રબારી પણ કઈક સારા કામે જતા એવું લાગે છે. આપણને જોઈ અને આમ ઓળું ભરીને શા માટે ઉભા છે? જાઓ પૂછો અને ખાતરી કરો. એ રેખાભાઈ, રામ 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 રામ. આપના મહારાજાને જોઈને તમે અવળું ફરીને કેમ ઉભા છો? તમામ વસ્તુ હારે છે. આપના મહારાજાનો હુકમ છે તો આવો. જાશું? હાલ ચાલ લે. અરે રબારી ભાઈ, તમે સારા કામે જાતા હોય એવું લાગે છે. અમને જોઈ અને આમ ઓળું ફરીને શા માટે ઉભા છો? અરે મહારાજ, અમે તમને દેખી અને મેં અવળું ફરી નથી ઉભા. અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા છે એ માટે મેં બે ભાઈ અવળું ફરીને ઉભા છીએ. અરે રબારી ભાઈ, સર્વ સામગ્રી તમારી પાસે છે, છતાં પણ જૂઠું બોલવાનું કારણ? જે હોય તે સત્ય કહો. હા, શું કહી દીધું? અરે મહારાજ, હાથ જો તમે સત્ય કહીશું તો મહારાજ આપણને દુઃખ લાગશે. અરે રબારી ભાઈ, સત્ય કહેવાથી કદાપી દુઃખ લાગતું નથી અને મને પુત્ર કરતા પ્રજા પ્યારી છે. માટે જે હોય એ સત્ય કહો, મને કોઈ જાતની રહી નહીં સડે. કહી દઈશું ને? અરે મહારાજ, તો આપ તમે સાંભળી લો મહારાજ. હા રબારી ભાઈ, અમે નથી કહેતા પણ આ પોકરણગઢની પ્રજા વાતો કરી રહી છે કે રાજા અજમલ પાપી પેટે વાંચ્યા છે. મહારાજ, અમે અમારા દીકરો એક જ છે, અમારા દીકરાની ઢગ તેડવા જાતા વાંજાના સુકલન જાયું તો અમારો દીકરો વાંચ્યો રહે, એ માટે અમે બે ભાઈ અવળું ફરીને ઉભા છીએ. અરે રબારી ભાઈઓ, લાસા લક્ષ્મી સગુણા આવી 3 દીકરીઓ છે, તો કહો કઈ રીતે વાંજ્યો કહેવાય? અરે મહારાજ, દીકરી તો મહારાજ એક પારકા ઘરની થાપણ કહેવાય. મહારાજ, હા રબારી ભાઈ, દીકરી તો એક પક્ષીનો માળો કહેવાય. મહારાજ, પાંખું આવે એટલે પોતપોતાના માળેથી ઉડી જાય. મહારાજ, ગાંડો ચાલો કે લૂલો લંગડો બાડો બોગડો એકાદો પુત્ર હોય તો મહારાજ આપણા પોકરણગઢ નું રાજ દરબાર ચલાવે, નહીંતર આપણા રાજ દરબાર ને તાળા દેવા જાય. મહારાજ, હા રબારી ભાઈ, તમારી વાત કેવી સત્ય છે. આજે સુકન માઠા થયા હોય તો કાલે સારા સુકન લઈ અને તમારા યુવાનોનું આણું તેડવા જાજો અને રાજમાંથી ઇનામ પણ લેતા જાજો. વાલ શું